આવો મારી ધૂણ મેળાવ રે નારી એ મારો નો આધાર મારી વિશ્વ ભરોહા વાળોની દેવી આવો કે આવડ માતાજી બોરીચા કુટુંબની દીકરી કિરણબેન ના સપને આયા એ દીકરીને કીધું કે મારું કચ્છમાં કોઠીમડા ગોમસલ્યા તારા માવતર ન કે ત્યાંથી મને લઈ આવીને બેસાડ હું આવડ તમારા કુળમાં વર્ષોથી પૂજાવશું એ મારી વિશ્વ ભરોહાની દેવી આવો દીકરીએ કુટુંબમાં વાત કરી અને જે દિવસે વાત કરી એના બીજા દિવસે એ સતી માન બેસાડવાના હતા એ સમયે દીકરીના ખોળીએમાં આવડે વાત કરી અને કહ્યું કે એ મારા દીકરા હું આવડ તમારા કુટુંબો વર્ષોથી પૂજાવું છું અને બીજા દિવસે વૈભવભાઈ ગાડી લઈને માતાજીને ગોતવા માટે ગયા તા એ પણ માં મોમઈની દયા અને માં આવડની દયાથી વૈભવભાઈ મોમઈ મોરાથી સવારે 10 વાગે નીકળેલ ન કોઠીમડા જેનું હાલમાં નોમ ખોડિયાર વાંધસલ્યા ત્યાં માત્ર 1 કલાક ને 15 મિનિટમાં પહોંચી ગયે એ અને ત્યાં બસ સ્ટેન્ડે ઊભા રહીને એક વ્યક્તિને પૂછ્યું કે અહીંયા ગામમાં તમારા કોઈ પણ આવડ માતાજીનું મંદિર છે ત્યારે સામે વાળી વ્યક્તિ જવાબ આપ એ પહેલા જ વૈભવભાઈના ખોળીએ માતાજીમાં આવડની હાક લઈ આવી એ અને કહ્યું કે હાલ મારા દીકરા તને બતાવો મારી જગ્યા ક્યાં આવે અને ત્યાં નિશાન આપી અને દાણા ભાખી મારી આવડ માએ દીધા ત્યારબાદ બોરીચા પરિવારે માતાજી આવડ જોગણ તથા તોગણ કોઠીમડા કચ્છથી નેજે વારે અને રૂપાવટી બેસાડ્યા એ ત્યારબાદ શ્રદ્ધાથી માં આવડે ઘણા લોકોના કામ પૂરા કરેલા છે માત્ર કોઈ પણ દીકરીને સંતાન પ્રાપ્તિની તકલીફ હોય એ તો તેના માતા અથવા તો તેના પિતામાં આવડને એક નાનું એવું ઘોડિયું ચડાવવાની માનતા રાખતો એ દીકરીના ઘરે ખોળો ભરાય છે આવા માતાજીએ ખોળો ભરાના અસંખ્ય દાખલાઓ આપેલા છે કેસ કોઈ દાડો અમને દુઃખ પડન મારી આવડ માતાને અમે ટવકો કરીએ એકી ટવકે મારી આવડ માતા અમારા પડખે આઈને ઊભી રેન વગર ઓકે કોઈ અમને ઓગળી અમને હળી કરન મારી આવડ માતા ઇન બસકું ભર મારા વૈભવભાઈની એવી અરજી છે આ ભવે મારી આવડ માતા મળી ભવ તારા જેવી માતા મળજો માં તું મળતો એ મન ફેરવળીને જન્મનો જન્મારો લખજે એ મારી આવડ માતા મારા રુદિયાનો રોમ દેરાયો કેસ
છે મારા વૈભવ ભાઈની એવી અરજી છે એ આ ભવે આવડ માતા મળી ભવ તારા જેવી માતા મળજો મારી વેળાની દેવી આવ